જેતપુર પાવી નજીક દીપડાનો આતંક. લગ્નમાંથી પરત ફરતા માતા પુત્ર પર કર્યો હુમલો. પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ ઉદયપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા નજીક આવેલા ખંડિયા અમાદાર વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાના હુમલાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને રાત્રે ઘરે પરત ફરી રહેલા માતા અને પુત્ર પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પુત્ર રાઠવા જિગ્નેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે માતાનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ઘટનાના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના રાહદારીઓએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા ઈજાગ્રસ્ત જિગ્નેશને સારવાર માટે જેતપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમના ગંભીર હાલતને ધ્યાનમાં લઈ વધુ સારવાર અર્થે બોડેલી રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓની સતત અવરજવરથી સ્થાનિકોમાં અસુરક્ષાની લાગણી ઊભી થઈ છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈ દીપડાને પકડવા તેમજ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. છે ને ઘુટિયાથી લગ્નમાં જઈને પરત આવતા હતા ને, એટલે અમે છે ને અહીંયા ઉમરવાના બસ સ્ટેન્ડ ખરું ને ત્યાં અમને દીપડો છે ને એકદમ અમારા છોકરાની ઉપર એમ જોરથી આમ આખો ઉછળીને એની ઉપર એમ તાકત થયો. એટલે છે ને મારો છોકરો બેલેન્સ ગુમાવી દીધું, એટલે અમે પડ્યા એટલે બહુ ઝઘડાને ગયા. અમારી ઉપર દીપડો ઊભો જ તો, પછી દોડીને વહી ગયો. કેટલા વાગે આ ઘટના લગભગ 9 વાગે જેવા. તમે વન વિભાગને જાણ કરી છે આ બાબતનું? હે, વન વિભાગને જાણ કરી તમે આ બાબતનું? હા. શું નામ તમારું? કીર્તિબેન.